વડોદરાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો પકડી પાડ્યો હતો। હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ ડુપ્લિકેટ મરચાના પાવડરનો જથ્થો ઝડપાયો છે। 200 કિલો મરચા પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। એસઓજી અને પાલિકા આરોગ્ય શાખાના સંયુક્ત દરોડા વેપારીની પણ કબૂલાત કે અમદાવાદના માથુપુરામાંથી મરચાને ધાણા પાવડર લાવે છે। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચતા શંકા ઊભી થઈ હતી। એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે। મેં ડિસ્પોઝલ અને આખા મરચા અને કરિયાણાનું કામ કરું છું। આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનો હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે। દાણા આખા હમણાં 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી। મેં પૈસા એના રોકી રાખે અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે। અગાઉ બી તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ, પણ અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી। તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ ગયા હતા દિવાળી દંતેશદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકુળ પાટેલ નડિયાદવાળાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે। જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું। એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં। બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ ના, મને ખબર નથી। અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલો, મિલાવટ છે એમાં એ મને ખબર નથી, પાછું મોકલવાનું।